જૂનાગઢના વંથલીમાં ખનીજ માફિયાઓના આતંકને લઈને જનતામાં આક્રોશ ભભૂકી ઉઠ્યો। કણજડી ગામે ગેરકાયદેસર અને ઓવરલોડ દોડતા ડમ્પર ચાલકે એક સ્થાનિક યુવાનને અડફેટે લેતા ગ્રામજનો રોષે ભરાયા। અકસ્માત બાદ ઉશ્કેરાયેલા ગ્રામજનોએ એક ડમ્પરને આગના હવાલે કરી દીધું હતું, જ્યારે અન્ય 3 ડમ્પરના કાચ ફોડી નાખી પોતાનો રોષ ઠાલવ્યો હતો। વારંવાર રજૂઆત છતાં ખાણ ખનીજ વિભાગ અને તંત્ર ઊંઘતું રહ્યું હોવાનો ગ્રામજનોનો આરોપ છે, જેના પરિણામે આજે કણજડી ગામ રણ મેદાનમાં ફેરવાયું છે। લોકોએ રસ્તા પર ચક્કાજામ કરીને માફિયાઓ વિરુદ્ધ ગર્જના કરી। હાલ વંથલી પોલીસ અને ખાણ ખનીજના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા છે, જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવક હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહ્યો છે। आज सवाરમાં જ અમારા કુટુંબનો એક છોકરો પિયુષભાઈ કરીને એને વાડીએથી આવતા એક ડમ્પરવાળાએ અડફેટે લેતા અટાણે મગજમાં હેમરેજ થઈ ગયું છે। એ દવાખાને દાખલ છે। ઘણી વખત રજૂઆત ખનીજમાં પણ કરેલી છે। ખનીજમાં હું રજૂઆત કરવા ગયો ત્યારે સાહેબે લીજવાળાને મારા નંબર ને નામ બધું મારી મોર આપી દીધું। પછી લીજવાળાનો મને ફોન પણ આવેલો કે તમને શું તકલીફ છે। આવી રજૂઆત કરવા જઈએ તો સીધા આપણી મોર આપણે કે પહેલાં સમાચાર આપણા પુગાડી દે। અમારી જીવને જોખમ છે અને આ ભારે વાહન બધા હાકે ઓવરલોડ હાકે ખનીજની રોલટી એક પણ નથી। આ 3 ગાડી છે પોલીસ સ્ટેશને જાય તો અહીંયા વગર ડને છૂટી જવાની છે। અમને બધાને પાકી ખબર છે। આ ગામ બધું આખું મારા ભેગું છે। હવે કદાચ અહીં ગાડી હાલશે તો ગામ કાયમી ભેગું રહીને અહીંયા જ બેહવાનું છે। અવારનવાર એક્સિડન્ટ થાય છે। મારા ભાણેજનો હમણાં એક્સિડન્ટ થયું, દવાખાને દાખલ છે। ને આવો ડમ્પર બંધ કરાવો ને આવો આ લીગલી હાલે તમને વાંધો નથી, ઓવરલોડ હાલે છે બધે। કેટલી કોઈ સાઈડ નથી આપતા તમને બધા પરેશાન છે। આમાં બધા ધૂળા ભરેલી આથી હાલે છે। ડમ્પર કોઈને સાઈડ નથી આપતા પાછા, અને 80 90 ટન ભરીને હાલે, 50 ટનની ગાડીઓ હાલે, રોડ તોડી નાખ્યા। જૂનાગઢના વંથલીમાં ખનીજ માફિયાઓના આતંકને લઈને જનતામાં આક્રોશ ભભૂકી ઉઠ્યો। કણજડી ગામે ગેરકાયદેસર અને ઓવરલોડ દોડતા ડમ્પર ચાલકે એક સ્થાનિક યુવાનને અડફેટે લેતા ગ્રામજનો રોષે ભરાયા। અકસ્માત બાદ ઉશ્કેરાયેલા ગ્રામજનોએ એક ડમ્પરને આગના હવાલે કરી દીધું હતું, જ્યારે અન્ય 3 ડમ્પરના કાચ ફોડી નાખી પોતાનો રોષ ઠાલવ્યો હતો। વારંવાર રજૂઆત છતાં ખાણ ખનીજ વિભાગ અને તંત્ર ઊંઘતું રહ્યું હોવાનો ગ્રામજનોનો આરોપ છે, જેના પરિણામે આજે કણજડી ગામ રણ મેદાનમાં ફેરવાયું છે। લોકોએ રસ્તા પર ચક્કાજામ કરીને માફિયાઓ વિરુદ્ધ ગર્જના કરી। હાલ વંથલી પોલીસ અને ખાણ ખનીજના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા છે, જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવક હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહ્યો છે। આજે સવારમાં જ અમારા કુટુંબનો એક છોકરો પિયુષભાઈ કરીને એને વાડીએથી આવતા એક ડમ્પરવાળાએ અડફેટે લેતા અટાણે મગજમાં હેમરેજ થઈ ગયું છે। એ દવાખાને દાખલ છે। ઘણી વખત રજૂઆત ખનીજમાં પણ કરેલી છે। ખનીજમાં હું રજૂઆત કરવા ગયો ત્યારે સાહેબે લીજવાળાને મારા નંબર ને નામ બધું મારી મોર આપી દીધું। પછી લીજવાળાનો મને ફોન પણ આવેલો કે તમને શું તકલીફ છે। આવી રજૂઆત કરવા જઈએ તો સીધા આપણી મોર આપણે કે પહેલાં સમાચાર આપણા પુગાડી દે। અમારી જીવને જોખમ છે અને આ ભારે વાહન બધા હાકે ઓવરલોડ હાકે ખનીજની રોલટી એક પણ નથી। આ 3 ગાડી છે પોલીસ સ્ટેશને જાય તો અહીંયા વગર ડને છૂટી જવાની છે। અમને બધાને પાકી ખબર છે। આ ગામ બધું આખું મારા ભેગું છે। હવે કદાચ અહીં ગાડી હાલશે તો ગામ કાયમી ભેગું રહીને અહીંયા જ બેહવાનું છે। અવારનવાર એક્સિડન્ટ થાય છે। મારા ભાણેજનો હમણાં એક્સિડન્ટ થયું, દવાખાને દાખલ છે। ને આવો ડમ્પર બંધ કરાવો ને આવો આ લીગલી હાલે તમને વાંધો નથી, ઓવરલોડ હાલે છે બધે। કેટલી કોઈ સાઈડ નથી આપતા તમને બધા પરેશાન છે। આમાં બધા ધૂળા ભરેલી આથી હાલે છે। ડમ્પર કોઈને સાઈડ નથી આપતા પાછા, અને 80 90 ટન ભરીને હાલે, 50 ટનની ગાડીઓ હાલે, રોડ તોડી નાખ્યા।